નમસ્કાર મિત્રો, આપ સૌનું યસ એકેડેમીમાં સ્વાગત છે. અને જેમ તમે થંબનેલ જોઈ લીધું હશે અને ત્યાર પછી આ તમે વિડીયોમાં એન્ટર થયા છો, તો સુરત મહાનગરપાલિકાની જે વેકેન્સી આવી છે અને 1 તારીખથી ફોર્મ ભરાશે, તો એની પહેલાં અમુક વસ્તુઓની તાકીદી રાખવી જરૂરી છે. જેમ કે જે લોકોએ જાહેરાત નથી વાંચી, હું 2 વસ્તુ માટે આ ખાસ વિડીયો તમારા માટે છે. કેમ કે ઘણા બધા ફોન આવી ગયા છે કે એમને કીધું કે સર અમારી ઉંમર 35 વર્ષ છે કે અમારી 37 વર્ષ છે, તો અમે ફોર્મ ભરી શકીશું કે નહીં, ઉંમરમાં છૂટછાટ મળશે કે નહીં. અને બીજો એક સવાલ સૌથી મોટું છે, 6 નંબરનું કોલમ છે CCC સર્ટિફિકેટ માટે કે સર મારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કઢાવવું પડશે કે કેમ હશે, બરાબર. તો આ 2 મુદ્દાઓ માટે હું તમારી સામે વિડીયો લઈને આવ્યો છું. બધા ધ્યાનથી સાંભળશો. જેમની ઉંમર, પહેલાં તો ઉંમર વિશે બતાવી દઉં કે જેમની ઉંમર, હવે સમજી લો કે SMC ક્લાર્કની વેકેન્સી છે ને 35 માંગી છે, બરાબર. તો એમણે સ્પષ્ટ કીધું છે જાહેરાતમાં જ કે, અને આપણે આ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધું છે યસ એકેડેમી સુરત, આમાં લિંક તમને પણ મળી જશે, કે ગુજરાત સરકારના કાયદા મુજબ જે ઉંમરમાં છૂટછાટ મળે છે એ જ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળશે. એક્ઝામ્પલ આપી દઈએ કે SMC ક્લાર્કમાં 35 વર્ષ આપી છે, તો જેટલી પણ મહિલાઓ સમજી લો 35 વર્ષ પ્લસ એમને 5 વર્ષ છૂટછાટના મળશે. જો તમે કોઈ કેટેગરીમાં આવો છો, હું મહિલાઓને પહેલાં વાત કરી દઉં, ફિમેલ, 5 વર્ષ છૂટછાટના મળશે એટલે તમારી ઉંમર 40 થઈ ગઈ હવે. અને તમે જો OBC SC ST કોઈમાં આવતા હોય તો એના 5 વર્ષ વધારાના ગણી લો, એટલે મહિલાઓને 35 + 5, અને જો કોઈ કેટેગરી પ્રમાણે હશે તો 5 વધારાના ગણીને 10 વર્ષ કાઉન્ટ કરીને આગળ જવાનું રહેશે. એટલે ઉંમરમાં છૂટછાટની વાત કરીએ કે SMC ક્લાર્કમાં બધા જ લોકો ફોર્મ ભરશે, બધા જ. પણ જેમની ઉંમર 35થી ઉપર છે, હું ખાલી મહિલાઓની પહેલાં વાત કરી દઉં, ફિમેલ, તો એમને ગભરાવાની જરૂર નથી. 35 + 5 એટલે એમને 40 વર્ષની ઉંમરની છૂટછાટ મળી જાય છે. અને અમુક મહિલાઓની ઉંમર 40+ છે, જો એ કોઈ કેટેગરીમાં આવતા હોય તો 5 + 5 મેક્સિમમ તમને છૂટછાટની ઉંમરમાં 5 વર્ષ એટલે 45 વર્ષની ઉંમર સુધીમાં તમે ફોર્મ ભરી શકશો જો કેટેગરીમાં આવશો તો, નહીં તો 40 વર્ષ ફિક્સ છે. સેમ પુરુષોમાં તમે જો કોઈ અનામત આવતા હોય, OBC ST SC કે અધર્સ કોઈ રીતના હેન્ડીકેપમાં, તો તમારે 35+ જે ગણાતું હશે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે તે તમે ફોર્મ ભરી શકશો આરામથી, બરાબર છે. એટલે ગભરાવાની જરૂર નથી. ઉંમરની છૂટછાટનું જે ગુજરાત સરકારની એક્ઝામમાં આવતું હોય છે એ જ પ્રમાણે છે. ખાલી OBC વાળા જેટલા પણ છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવીને રાખશો, કેમ કે એ શાયદ સબમિટ કરવાનું, નંબરિંગને બધું સબમિટ કરવાનું આવશે. તો જેટલા પણ જણા OBCમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નવું કઢાવી લેજો, બરાબર. કહેવાય છે કે 3 વર્ષ જૂનું 3 વર્ષ સુધી ચાલે છે, પણ જો નવું હોય, 1 વર્ષ જૂનું, 1.5 વર્ષ જૂનું હોય તો ઠીક છે. અને બાય ચાન્સ એ લોકો નવું માંગી લીધું તો તકલીફ પડશે, બરાબર. તો ઉંમરને લગતી જે પણ સમસ્યાઓ છે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. 35 વર્ષ એ લોકો માંગ્યું છે. SMC ક્લર્કની વાત કરું છું. હવે ઘણા બધા વેકેન્સી એવી છે કે એમાં કોઈમાં 33 માંગી છે, કોઈમાં સમજો કે 37 માંગી હશે, 40 માંગી હશે. બધામાં સેમ છૂટછાટો મળે છે. મેક્સિમમ એ લોકો 35 માંગી છે, તો પછી એમાં જે પણ છૂટછાટ થતી હશે એ તમને ઓલરેડી 1 તારીખે બધી છૂટછાટો પ્રમાણે જોવા મળશે. તો ઉંમરમાં કોઈ ગભરાવું નહીં. અને જેને પણ તકલીફ પડતી હોય ને એવું લાગે છે કે તો પછી જાહેરાત એકવાર વાંચી લેજો, ખબર પડી જશે આરામથી. ઓકે, એમાં ટેન્શન લેવા જેવું નથી. નેક્સ્ટ છે CCC સર્ટિફિકેટ. સૌથી મોટી સમસ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કર્યું છે અને પર્સનલી જે મળવા આવ્યા છે એ લોકો પણ એક જ વસ્તુ કીધી કે સર CCCનું સર્ટિફિકેટ માંગ્યું છે, એના માટે કેમ કરીએ? મારી પાસે તો CCC સર્ટિફિકેટ નથી. તો જુઓ, તમારી પાસે કોઈને CCCને સમકક્ષ કોઈને કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ. તમારી પાસે 10મા કે 12મામાં તો કોમ્પ્યુટર વિશે હશે જ, બરાબર છે. પરંતુ એ લોકોએ કીધું છે કે CCCને સમકક્ષ કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ. અન્યથા આ આખી લાઈન વાંચી લો, ખૂબ સ્પષ્ટ કહેવામાં આવેલું છે SMC દ્વારા. તો કોઈ
ગભરાવાની જરૂર નથી કે અરજી કરનાર ઉમેદવારે તેઓની નિમણૂક થયેલ એક વર્ષના ક્રમ નંબર 1 થી 7, 11 થી 27 માટે CCC તથા ક્રમ નંબર 8 થી 10, 12 થી 26, 28 થી 34, 36 થી 40 અને 42 થી 44 માટે CCC પરીક્ષા માસિક સાધારણ સભા ઠરાવ નંબર 267 2008 24/3/2008 નિયમ મુજબ સરકારશ્રી દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવેલ સંસ્થા મારફત તેઓની નિમણૂક થયેલ 1 વર્ષમાં પાસ કરવાની રહેશે. જેઓએ અગાઉથી આ પરીક્ષા અથવા રાજ્ય સરકાર દ્વારા CCC કે CCC પ્લસ સમકક્ષ માન્ય કરેલ ડિગ્રી પાસ કરી હોય અથવા સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ લીધી હોય તેઓએ અરજી સાથે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. બરાબર છે. રજૂ એટલે જે દિવસે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એ દિવસે રજૂ કરવાનું રહેશે. તો તમારી પાસે CCC છે, કોઈ ઇસ્યુ નથી. CCC જેવું કોઈ સર્ટિફિકેટ છે તમારી પાસે, કોમ્પ્યુટર બેઝિકનું સર્ટિફિકેટ છે CCC લેવલ પર, તોય કોઈ પ્રોબ્લેમ નથી. અને તમે કોઈ ડિગ્રી લીધી છે કોમ્પ્યુટર બેઝની, કોમ્પ્યુટર ફિલ્ડની, બરાબર છે, તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો કે કોમ્પ્યુટરનું BCA કર્યું છે ગ્રેજ્યુએશન, તો પછી આ CCCની જરૂર નથી. બરાબર છે. એટલે એવું કશે જ નથી લખ્યું કે CCC જ હોવું જોઈએ, પણ CCC જેવું કોઈ પણ માન્ય. બીજી વસ્તુ એમાં કહેવામાં આવે કે 1 વર્ષમાં પાસ કરવાની રહેશે, મતલબ કે નિમણૂક થયેલને 1 વર્ષ. બાય ચાન્સ તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી હમણાં, માની લઈએ, તો કહેવા એમ માંગે છે કે તમારી જોઈનિંગ આવી ગઈ, હવે સર્ટિફિકેટ માંગે છે તો તમને 1 વર્ષનો સમય આપવામાં આવશે કે 1 વર્ષની અંદર તમારે CCC પાસ કરીને તમારે સબમિટ કરાવવાનું રહેશે તમારા વિભાગમાં, જે પણ રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટ છે મહાનગરપાલિકાનું મેકઅપમાં, ત્યાં જમા કરાવવાનું રહેશે. તો આ સ્પષ્ટ 6 લીટી જે છે એ તમે વાંચી લો. તો CCC માટેની જે પણ સમસ્યા ઊભી થઈ છે, બહુ બધા લોકો કહેવા લાગે છે કે SMCમાં CCC આપવાનું છે, CCC આપવાનું છે, તો ઠીક છે, નહીં તો તમારી સામે ઓપ્શન આપ્યું છે એ લોકોએ, આટલી મસ્ત વ્યવસ્થા આપી છે, આપણે એમાં ગભરાવાની જરૂર નથી. એટલે ઘણા બધાને જે કન્ફ્યુઝન થાય છે તે. થર્ડ પોઈન્ટ એક કહી દઉં ખાસ, જો આ વિડીયો છે ને, જ્યારે હું સમય પર વિડીયો બનાવીશ તો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી ફરજિયાત. બરાબર. આના પછી પણ જે પણ સૂચનાઓ હશે કે જે પણ મારે કોઈ લેક્ચર તમને આપવાના હશે એ તમને હું સમય પર આ જ ચેનલ પર આપીશ, તો સબસ્ક્રાઈબ કરી રાખજો. બરાબર છે. એટલે તમારી તૈયારી હજી તો જો આપણી પાસે 3 થી 4 મહિનાનો સમય છે કે 5 મહિનાનો સમય છે, એ સમય પ્રમાણે તમારે તૈયારી કરતા રહેવાની છે. કોઈ પણ ચૂક થઈ ગઈ તો આટલી મોટી વેકેન્સી હાથમાંથી જતી રહેશે, અને એ બી લાઈફ ટાઈમ સુરતમાં રહીને જે લોકોએ નોકરી કરવી હોય મહાનગરપાલિકાની, બધી જ વેકેન્સીની વાત કરીએ છીએ. બરાબર છે. તૈયારીની વાત કરીએ તો અમુક જ એક્ઝામ એવી હશે કે જેમાં મૌખિક હશે, બાકી બધામાં લિખિત એક્ઝામ તો ફરજિયાત આવશે. તમારે એની તૈયારી એડવાન્સમાં કરવી પડશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જેમને પૂછે છે કે સર ક્લાસ માટે, તો મેં આગળ પણ વિડીયો બનાવી દીધું છે, અને હમણાં પણ તમને ફરીથી કહી દઉં છું કે અમારા જે ક્લાસ છે ઓફલાઈન અને ઓનલાઈનમાં, તો ઓફલાઈન બેચમાં એડમિશન શરૂ છે, ઓનલાઈન બેચમાં પણ એડમિશન શરૂ છે. બરાબર છે. અને ત્યાર પછી વીકેન્ડ બેચ, આપણે વીકેન્ડ બેચની પણ વાત કરી દઈએ તમને કે ઓફલાઈન, ઓનલાઈન અને સાથે સાથે વીકેન્ડ બેચ. જે વીકેન્ડ બેચ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે ઓનલી સન્ડે 4 થી 6 કલાકનો ક્લાસ છે, ઓનલી સન્ડે 4 થી 6 કલાક તમે રૂબરૂ ક્લાસમાં આવીને ભણી શકો છો. ઓકે. તો અને કોન્ટેક્ટ નંબર તમારી સામે છે, જે લોકોને બી કંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો એ કોલ કરીને ઇન્ક્વાયરી લઈ શકે છે. બરાબર છે. તો આ અમુક માહિતી હતી CCCને લગતી અને ઉંમરને સંબંધિત. તમે જે પણ કાસ્ટમાં હો એનું બધે ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને બધી વસ્તુ કમ્પ્લીટ કરીને રાખશો. કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી.
સમય સમય પર હું તમને આ ચેનલ પર વિડીયો અપલોડ કરતો રહીશ. તમે પણ તૈયારી તમારી રીતના બને એટલી ફાસ્ટ અને વ્યવસ્થિત ચાલુ રાખો. કાન બંધ રાખજો એટલા માટે કેમ કે અફવાઓનું માર્કેટ શરૂ થઈ ગયું છે. તમે અમારા વિડીયોના ચેનલમાં જ કોમેન્ટમાં જોશો તો બહુ બધા લોકો મન ફાવે તેવા કોમેન્ટ કરે છે કે રૂપિયા આપવા પડે છે પાછળથી ને ઘૂસ લે છે મહાનગરપાલિકાને. બધું ખોટું છે, બરાબર. એમણે આપ્યા હશે એટલે એ કહેવા માંગે છે, બરાબર છે. એટલે એ બધી અફવાઓ દરકરાર કરી દો. મહાનગરપાલિકા એવું કંઈ જ કામ નથી કરતી. બધી પારદર્શિતા મૂકેલી છે તમારી સામે. સિલેબસની વાત કરીએ તો સિલેબસ માટે મેં તમને એક વિડીયો મૂકેલો છે સિલેબસનો, એ તમે આખું જોઈ લો કેમ કે એના પ્રમાણે જ તૈયારી તમારે કરવાની છે. કોઈ એક્સ્ટ્રા વસ્તુ નથી, એ મુજબ જ તૈયારી કરવાની છે. અને એમાં જે પણ વસ્તુઓ છે એક્સ્ટ્રા એ સમય સમય પર તમને વિડીયો મળશે અને ક્લાસમાં જે બતાવવાનું આવે છે ઓફલાઈન એ પણ, બરાબર છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ તમે આ માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડો કે વેકેન્સી આવી ગઈ છે. ફોર્મ ભરવાનું 1 તારીખથી 15 તારીખ, ખાલી 15 દિવસનો સમય છે તમારી પાસે. ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને બેફિક્ર થઈને તૈયારી પર લાગી જવું, બરાબર છે. અને વિડીયો જો ગમે છે તો શેર કરજો. નમસ્કાર.